છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત ગુજરાતની સર્વપ્રથમ એવી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત એક સહકારિતા સ્નેહ મિલન છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયું। છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, ધારાસભ્યો અભયસિંહ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા જિલ્લાના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો, બોડેલી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને શરૂ થયેલા નવા વર્ષમાં સાકાર કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર હર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ઉપસ્થિત સહકારી અગ્રણીઓ અને ખેડૂત મિત્રોને સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો। આજે બોડેલી એપીએમસી મુકામે સહકારિતા સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, અમારા બંને ધારાસભ્ય માન્ય અભયસિંહભાઈ તડવી સાહેબ તથા રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન, બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા આગેવાનો તથા એપીએમસીના સૌ ડિરેક્ટરો, વિકા મંડળી, દૂધ મંડળીના સૌ પ્રમુખ મંત્રીશ્રીઓ, ખેડૂત આગેવાનો સૌ સાથે મળીને આજે ખેડૂતોના હિત માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે જે કામ અને યોજનાઓ મૂકી છે, એનાથી ખેડૂતો પોતાના પરિવાર સાથે સમૃદ્ધિ, વિકાસ થાય એવી સૌને શુભેચ્છા આપી છે અને હંમેશા ખેડૂતોની ચિંતા કરતી એવી સરકારને સૌ ખેડૂત મિત્રોએ આજના કાર્યક્રમમાં બિરદાવી છે।